ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुर्सुरासुरगणा देवाय तस्मै नमः। वीसमो श्लोक। श्रीभगवानुवाच त्यक्त्वा कर्मफलासङ्गम् नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यत चित्तात्मा त्यक्त सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समसिद्धाव
निबध्यते દરેક મનુષ્ય જીવનમાં એવું ઈચ્છે છે કે મારું જીવન આનંદથી ભરપૂર થઈ જાય. પ્રત્યેક વ્યક્તિના જીવનની આ જ મહત્વાકાંક્ષા હોય છે. એ જે કંઈ પણ કરી રહ્યો છે પોતાના જીવનને આનંદથી ભરવા માટે જ કરી રહેલો છે. એના માટે જ એ પ્રયત્નશીલ છે. જે પણ પ્રયત્ન, જે પણ વ્યવહાર, જે પણ સંબંધો બાંધે એ સર્વની પાછળનું પ્રયોજન માત્ર આનંદ પ્રાપ્તિ એ જ હોય છે. અને આવો આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય એના માટે શાસ્ત્ર આ એક જ ઉપાય દર્શાવે છે અને એ છે પોતાના આનંદ સ્વરૂપનું જ્ઞાન. શાસ્ત્ર કહે છે જે આનંદની ઝંખના તું કરે છે એ આનંદ વસ્તુતઃ ક્યાંય બહારથી આવતો નથી. એ આનંદ કોઈ વિષયોમાં, વ્યક્તિઓમાં કે પરિસ્થિતિઓમાં રહેલો નથી, પરંતુ જે આનંદ તું ઝંખે છે એનો મૂળ સ્ત્રોત તું પોતે જ છે. તારું પોતાનું જ સ્વરૂપ છે. તો એ આનંદ સ્વરૂપ જે છે એને તારે સમજવાનું છે. અને એને જ્યારે તું સમજી લે તો જ જીવનમાં નિત્ય આનંદની ઉપલબ્ધિ સંભવ બને છે. જેટલે અંશે તું બહારથી આનંદ પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરીશ એટલે જ અંશે એ આનંદ તારા માટે અનિત્ય નીવડવાનો છે. કારણ કે જેના દ્વારા તું આનંદ પામે છે કે પ્રયત્ન કરે છે એ નિમિત્ત સ્વયં અનિત્ય છે. અને નિમિત્ત બદલાઈ જતા, નિમિત્તનો નાશ થતા આનંદ પણ નાશ પામે છે, સમાપ્ત થઈ જાય છે. તો શાસ્ત્ર કહે છે કે નિત્ય આનંદ જોઈતો હોય તો એ ક્યારેય પણ અનિત્ય પદાર્થોમાંથી મળી શકવાનો નથી. નિત્ય આનંદ એ તારું પોતાનું સ્વરૂપ જ હોવું જોઈએ અને તો જ એ હંમેશા ટકી શકે. તો શાસ્ત્ર ઉપાય દર્શાવે છે કે પોતાના જ સ્વરૂપના સંદર્ભની યોગ્ય સમજદારી મને આનંદ ઉપલબ્ધ કરાવી શકે. એનો અર્થ અત્યાર સુધી હું મારા પોતાના વિશે જે જાણું છું એ કેવું છે એ બધું ખોટું છે. તો શાસ્ત્રનું કહેવાનું તાત્પર્ય છે કે જ્ઞાન, સમજદારી અને આનંદને સીધો સંબંધ છે. જ્યાં પણ સમજ હોય, જ્ઞાન હોય ત્યાં જરૂર આનંદ છે. જ્યાં ગેરસમજણ છે ત્યાં જરૂર સમસ્યા છે. તો શાસ્ત્ર, આચાર્ય, મહાપુરુષો, ગુરુ સમજણ આપી અને સમસ્યાની નિવૃત્તિ કરાવે છે. વેદાંત શાસ્ત્ર આપણને યોગ્ય સમજ પ્રદાન કરે છે અને એ સમજ પ્રાપ્ત થયા પછી હું કોઈ પણ કર્મ કરું, કોઈ પણ વ્યવહાર કરું
મારું પ્રત્યેક કર્મ, મારો પ્રત્યેક વ્યવહાર એ મારા આનંદની જ અભિવ્યક્તિ રૂપ હશે. એટલે ભગવાને કહ્યું, આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશંતિ યદ્વત શાંતિ માપનોતી ન કામકામી. આ જ શાંતિને પ્રાપ્ત કરે છે, સુખને પ્રાપ્ત કરે છે. કામનાઓમાં રચ્યો પચ્યો રહેનારો સુખને પ્રાપ્ત કરતો નથી. તો યોગ્ય સમજ પ્રાપ્ત થયા પછી મારું પ્રત્યેક કર્મ, મારું પ્રત્યેક વચન, મારી પ્રત્યેક ચેષ્ટા એ મારા જ આનંદ સ્વરૂપની અભિવ્યક્તિ રૂપ બની રહેશે. કર્મ કરું તો એ પણ આનંદ સ્વરૂપની અભિવ્યક્તિ છે, અને કર્મ છોડીને શાંતિથી નિવૃત્ત થઈને બેસું તો એ પણ આનંદની જ અભિવ્યક્તિ રૂપ છે. તો ત્યાર પછી પ્રવૃત્તિ, નિવૃત્તિ, આવા જે દ્વંદ્વ જે છે એ આનંદને કે જ્ઞાનને કોઈ હાનિ પહોંચાડતા નથી. જ્ઞાનીને પોતાના આનંદ માટે, પોતાની પૂર્ણતા માટે કોઈ વિષયો કે વ્યક્તિઓ ઉપર આધાર રાખવો પડતો નથી. એટલા માટે વિષયોનું બદલાવું, વ્યક્તિઓનો સંયોગ વિયોગ કે પરિસ્થિતિઓના પરિવર્તન જ્ઞાનીના આનંદમાં કોઈ બદલાવ કે કોઈ હાનિ પહોંચાડતા નથી. અને ભગવાન આ બધા શ્લોકોમાં આપણને એ જ સમજાવવા પ્રયત્નશીલ છે કે જ્ઞાનનું ફળ કેટલું ભવ્ય છે, જ્ઞાનની મહાનતા કેટલી છે. એક દ્રષ્ટિ પરિવર્તન થવાથી, પોતાના સ્વરૂપના સંદર્ભની યોગ્ય સમજદારી પ્રાપ્ત થઈ જવાથી જે જગત મને પહેલા દુઃખરૂપ જ લાગતું હતું એ જ જગત હવે નંદનવન લાગે છે, આનંદરૂપ લાગે છે. તો એવો આનંદ, એવી પૂર્ણતા, એવી શાંતિ કે જેના માટે કોઈ બાહ્ય નિમિત્તની આવશ્યકતા નથી. અને એટલે જ બાહ્ય નિમિત્તોમાં ગમે એટલી ઉથલપાથલ થાય છતાં જ્ઞાની પોતાની પૂર્ણતામાં, પોતાના આનંદમાં, મસ્તીમાં હંમેશા સ્થિત છે. સુખ રે દુઃખની જેને ના આવે હેડકી રે, આઠે પ્રહોર આનંદ રે. તો જ્ઞાનીને માટે આઠે પ્રહોર આનંદ છે. એના આનંદને, એના ધૈર્યને જગતની કોઈ પણ પરિસ્થિતિ ડગાવી શકતી નથી. તો પ્રત્યેક કર્મ, પ્રત્યેક વ્યવહાર એની સમજદારી અને આનંદની જ અભિવ્યક્તિ છે. તો અહીંયા ભગવાન એવા જ્ઞાની પુરુષોની જ વાત કરી રહેલા છે, જેમાં છેલ્લે કહેવામાં આવ્યું, સમસિદ્ધાવ સિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. કૃત્વા અપી ન નિબધ્યતે, કર્મ કરવા છતાં પણ આ બંધનમાં આવતો નથી. કારણ કે સમસિદ્ધૌ અસિદ્ધૌ ચ, સિદ્ધિ અને અસિદ્ધિમાં એ કેવો છે? સમાન છે. જ્યારે ભગવાન સમત્વની વાત કરતા હોય અને સમત્વના પ્રતિપાદન વખતે જ્યારે ભગવાન આ પ્રમાણે દર્શાવે કે આ જ્ઞાનીને માટે સુખ, દુઃખ, સિદ્ધિ, અસિદ્ધિ, સફળતા, નિષ્ફળતા આ બધામાં જ્ઞાની સમાન છે, એનો અર્થ એવો નથી કે જ્ઞાની એટલે એક પથ્થર જેવો છે જેનામાં કોઈ સંવેદના નથી. એ સફળતા, નિષ્ફળતા કે સુખ દુઃખને એ કોઈ રીતે સમજતો નથી, એવી એની સ્થિતિ નથી. પરંતુ ભગવાન જે સમત્વની વાત કરે છે એ સમત્વ કોઈ જડતા નથી, પરંતુ એ સમત્વ જે છે એ સમત્વ જગતની નક્કર વાસ્તવિકતાઓના સ્વીકારના પરિણામે પ્રાપ્ત થયેલું છે. વસ્તુતઃ જ્ઞાની જેવો સંવેદનશીલ બીજો કોઈ હોતો નથી. એના શુદ્ધ અંતઃકરણમાં, સરળ અંતઃકરણમાં
કેટલી સંવેદનશીલતા હોય છે, કેટલી સજાગતા હોય છે, એ સમજવા માટે એના જેવા બીજા જ્ઞાની થવું પડે, એના જેવું અંતઃકરણ પ્રાપ્ત કરવું પડે. તો જ્ઞાનીમાં એવા ગુણો છે કે બહારથી આપણને વિરોધાભાસ લાગે. એક બાજુથી કહેવાય છે કે એ અસંગ છે અને બીજી બાજુથી કહેવાય છે કે એ તો પરમ સંવેદનશીલ મનુષ્ય છે. અને આ બંને વસ્તુ સત્ય છે. અસંગ પણ છે અને સંવેદનશીલ પણ છે. અસંગ હોવું એનો અર્થ નથી કે જડ થઈ જવું. એનો સર્વ વ્યવહાર સંવેદનશીલતા પૂર્ણ છે. બીજાની લાગણીઓને, બીજાની ભાવનાઓને, બીજાના વિચારોને, બીજાના સંસ્કારોને એક ડાહ્યો માણસ કે આ મહાપુરુષ કે સંન્યાસી કે જ્ઞાની જેટલા સમજી શકે છે એટલો કોઈ અજ્ઞાની પુરુષ સમજી શકતો નથી. તો એ સમજણના આધારે એ સર્વનો સ્વીકાર કરી શકે છે, પ્રેમપૂર્ણ સ્વીકાર કરી શકે છે, ફરિયાદ રહિત રીતે પોતાનું જીવન જીવી શકે છે. તો સર્વ પ્રકારે સંવેદનશીલ છે, સૂક્ષ્મ ભાવનાઓ, લાગણીઓને એ સમજે છે, છતાં પણ અસંગ હોવાથી એ લાગણીઓના પ્રવાહમાં ખેંચાઈ જતો નથી, વહી જતો નથી. એટલા માટે જ્યારે કોઈ એની પાસે દુઃખ રડવા આવે તો એના દુઃખને એ શાંતિથી સાંભળે છે, બલકી રસપૂર્વક સાંભળે છે કે જેવું બીજું કોઈ સાંભળતું ના હોય તો એની વાતને એ ધ્યાનથી સાંભળે છે. પરંતુ સામેની વ્યક્તિ રડતી હોય તો એની સાથે રડવા લાગતો નથી. પણ ત્યારે આપણે એવો અર્થ કરવાનો ના હોય કે હું આટલું બધું રડું છું, નાને તો કંઈ પડી નથી, એના આંખમાં તો મારું દુઃખ સાંભળીને ટીપું આવતું નથી, જડ જેવા છે. આવો વિચાર કરવાને કોઈ સ્થાન નથી. એ તમારા દુઃખને સાંભળે છે, તમારા દુઃખને સમજે પણ છે, જેટલું કહેવામાં આવે બધું સમજે છે. અંતરમાં કેવી પીડા થતી હોય એ પણ એ અનુભવે છે. કારણ કે હંમેશા કેવી રીતે સમજે છે તો કે બીજી વ્યક્તિની સ્થાનમાં એ પોતાની જાતને ગોઠવીને હંમેશા સમજવાનો પ્રયત્ન કરે છે. તો સામેની વ્યક્તિને શું પીડા થાય એ પીડા પણ એ સમજે છે કે કેટલી પીડા હશે. છતાં પણ ફેર એટલો છે કે એ લાગણીને સમજતો હોવા છતાં, એના અંતરમાં પણ લાગણીઓ અને ભાવનાઓ હોવા છતાં એના પૂરને એ ખાડી શકે છે. એ એટલો સમર્થ છે, એટલો બળવાન છે કે આ લાગણીઓના પ્રવાહમાં એ પોતે ખેંચાઈ જતો નથી, અથવા તો અમર્યાદિત રૂપે એ લાગણીઓની અભિવ્યક્તિ કરતો નથી, બલકી એની લાગણીઓ કે ભાવનાઓની અભિવ્યક્તિ પણ બહુ જ સૂક્ષ્મ હોય છે. સામાન્ય વ્યક્તિ જે 50 વાક્યમાં કહેતો હોય એ એક વાક્યમાં ઘણું બધું કહી દેતો હોય. તો અસંગતા છે, આત્મ સ્વરૂપની સમજદારી છે, અને એટલા માટે આ બધા આવેશો એના નિયંત્રણમાં છે. આ બધા પ્રવાહો, ભાવનાઓના, લાગણીઓના પ્રવાહો જે છે એ એના નિયંત્રણમાં છે. તો અસંગતા પણ એના માટે ત્યાં સહાયભૂત છે, અને સાથે સાથે સંવેદનશીલતા પણ એટલી જ ત્યાં કાર્યરત છે. તો ભગવાન જ્યારે સમત્વની વાત કરે છે એ સમત્વ કોઈ પથ્થર સમાન સ્થિતિને નથી દર્શાવતું, પણ સમત્વના મૂળમાં સમજદારી છે કે જે સમજદારીના પરિણામે એ જગતની નક્કર વાસ્તવિકતાઓને કેવી રીતે સ્વીકારવી એ એણે જાણી લીધેલું છે. અને એટલા માટે જ સફળતામાં એ જેવી રીતે ખુશ થાય છે, નિષ્ફળતામાં પણ એ પોતે હસી શકે છે. કારણ કે એણે એ સત્ય જાણેલું છે કે સર્વ પ્રકારે પ્રયત્ન કરવા છતાં પણ there is always third factor,
એક એવું કોઈક ફેક્ટર રહેલું છે કે જેના આધારે બધું નિશ્ચિત થાય છે. તો સફળતા નિષ્ફળતા એ મારા હાથની વાત નથી. સફળતા નિષ્ફળતાને સામે રાખી હું સફળ થાવ એના માટે પૂરો પ્રયત્ન કરવો એ મારા હાથની વાત છે. પણ પ્રયત્ન કર્યા પછી હું સફળ જ થઈશ એ પ્રકારનો કોઈ આગ્રહ કે એ પ્રકારનો નિશ્ચય બુદ્ધિમાન નથી. એ જાણે છે કે મનુષ્ય પ્રયત્ન કરવા છતાં પણ ક્યારેક નિષ્ફળ પણ જઈ શકે. તો નિષ્ફળતાને પચાવવા માટેની પરિપક્વતા, નિષ્ફળતાને યોગ્ય રીતે સ્વીકારવા માટેની સમજદારી એની પાસે છે. તો આ જે સમત્વ જે છે એ સમત્વ સમજદારીનું પરિણામ છે. એ સમજદારીમાંથી જ ખીલેલું સુંદર પુષ્પ છે કે જેના આધારે આ બધા પરિબળો, બધા દ્વંદ્વો, બધી વિષમતાઓની વચ્ચે પણ જ્ઞાની હંમેશા પોતાના સમત્વ પુષ્પની સુવાસને ફેલાવતો રહેશે. અંતરસ્થિતિ હંમેશા સમત્વથી યુક્ત રહેશે. તો જ્યારે કહેશે સમસિદ્ધાવ સિદ્ધૌ ચ, સિદ્ધિ અને અસિદ્ધિમાં એ સમાન રહેશે. સમાન રહેશે એનો અર્થ એ સિદ્ધિને પણ પચાવી શકે છે અને અસિદ્ધિને પણ પચાવી શકે છે. સિદ્ધિને પચાવવી એનો અર્થ છે કે એ સિદ્ધિ કે સફળતા માટેનું એ પોતે અભિમાન કરતો નથી. અને નિષ્ફળતાને પચાવવી એનો અર્થ છે કે નિષ્ફળતા પ્રાપ્ત થવાથી એ જીવનમાં ગ્લાનિ કે પશ્ચાતાપને પોતાના જીવનમાં સ્થાન આપતો નથી. નિષ્ફળ થાય ત્યારે એ જાણે છે કે આ નિષ્ફળતામાં પણ અનેક પરિબળો કાર્ય કરતા હોય છે. સફળ થાય ત્યારે પણ જાણે છે કે આ સફળતા કોઈ એક વ્યક્તિની નથી, એની પાછળ પણ ઘણા બધા પરિબળો કાર્ય કરે છે. તો સફળતાના અભિમાનથી બચી જવું અને નિષ્ફળતાના પશ્ચાતાપ કે ગ્લાનિથી બચી જવું, આને જ કહેવાય છે સમત્વ જાળવી રાખવું અથવા તો સફળતા નિષ્ફળતાને પચાવવા. તો સમસિદ્ધાવ સિદ્ધૌ ચ, આ પ્રમાણે હોવાના કારણે જ કૃત્વા અપી ન નિબધ્યતે, સર્વ કર્મો કરવા છતાં પણ ન નિબધ્યતે, એ પોતે બંધનમાં આવતો નથી. આગળના શ્લોકમાં ફરી ભગવાન પ્રવૃત્તિસ્થ અથવા તો ગૃહસ્થ એવા જ્ઞાનીની વાત કરે છે. ગતસંગસ્ય મુક્તસ્ય યજ્ઞાયાચરતઃ કર્મ સમગ્રં પ્રવિલીયતે. પ્રવૃત્તિમાં સ્થિત એવા જ્ઞાનીની વાત ભગવાન કરે છે. તે પ્રવૃત્તિમાં સ્થિત એનો અર્થ આપણે જોયેલો હતો કે પ્રવૃત્તિસ્થ જ્ઞાની એટલે કાં તો એ ગૃહસ્થાશ્રમી જ્ઞાની હોઈ શકે કે જે ગૃહસ્થાશ્રમમાં જ સ્થિત છે. ગૃહસ્થાશ્રમમાં એટલા માટે સ્થિત છે કે જાણે છે કે અહીંયાથી મારા નીકળી જવાથી પરિવારને કે આજુબાજુના સમાજને અસર થાય એમ છે, વ્યાવહારિક દ્રષ્ટિએ હાનિ પહોંચે એમ છે. તો એવી સ્થિતિમાં જ્ઞાન થયેલું છે, સ્વયંનું કોઈ પ્રયોજન નથી અને છતાં પણ
લોક સંગ્રહાર્થે આ જ્ઞાની પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહેશે, અથવા તો કોઈ સંન્યાસી છે પરંતુ પ્રબલ પ્રારબ્ધના કારણે એ અનેક પ્રકારના કર્મોથી ઘેરાયેલો રહેશે. તો સંન્યાસી છે, નિવૃત્તિ માર્ગીનું જીવન અપનાવેલું છતાં પણ પ્રારબ્ધ કંઈ એવું છે કે જે એને દોડાવતું રહેશે. તો એવાને પણ પ્રવૃત્તિસ્થ જ્ઞાની કહેવાય. તો આવા પ્રવૃત્તિસ્થ જ્ઞાની અથવા તો ગૃહસ્થ જ્ઞાની જે છે એની વાત ભગવાન આ શ્લોકમાં કરે છે. અને ભગવાન આ વાત વારંવાર કરે છે કારણ કે ભગવાન જેને ઉપદેશ આપી રહેલા છે એ અર્જુન કેવા છે? ગૃહસ્થ છે. ભગવાન પોતે કેવા છે? તો પછી પક્ષ કોનો લેવો પડે? તો ભગવાન હંમેશા સોફ્ટ કોર્નર છે બધા ગૃહસ્થીઓ માટે, બરાબર ને? તો ભગવાન કૃષ્ણ વારંવાર એટલા માટે કર્મની પ્રવૃત્તિની વાત કરે છે અને વારંવાર શીખવે છે કે ભાઈ જ્યાં છો ત્યાં કેવી રીતે જીવન જીવવાનું. નીકળો નહીં તો કંઈ નહીં, પણ જ્યાં છો ત્યાં શીખી જાઓ. જેવી રીતે હું કરું છું એ પ્રમાણે તમે પણ કર્મો કરતા જાઓ. તો ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે અર્જુન, તું મારી સામે જો, હું પણ શું કરી રહેલો છું? સર્વ પ્રકારના કર્મો કરું છું અને અત્યારે પણ શું કરી રહેલો છું? તારું જ કામ કરી રહેલો છું. સારથી પણ હું કરી રહેલો છું, રથ હંકારી રહેલો છું. પણ આ બધું કરવા છતાં પણ કૃત્વાપી, કરવા છતાં પણ હું એનાથી બંધાતો નથી. કારણ કે જ્ઞાનના બલથી સમગ્રમ કર્મ પ્રવિલીયતે. ભગવાન આ શ્લોકમાં કહેશે સમગ્રમ કર્મ પ્રવિલીયતે. સમસ્ત કર્મ જે છે એના વિલીન થઈ જાય છે. જેવી રીતે હું અત્યાર સુધી કર્મ કરી રહેલો છું અર્જુન, એ જ જ્ઞાન દ્રષ્ટિનો આશ્રય લઈને તું પણ આ યુદ્ધ કર્મમાં પ્રવૃત્ત થા. અને કદાચ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત નથી થઈ તો પણ જે પણ અત્યાર સુધી મેં કહેલું છે એ જ્ઞાનને, સ્વરૂપને તું વારંવાર યાદ કરતો જા. કમસે કમ તું એટલું સમજી લે કે આ જે કંઈ પણ થઈ રહેલું છે એ પ્રકૃતિના ક્ષેત્રમાં છે, અનાત્મ ક્ષેત્રમાં છે, અધિષ્ઠાન સચ્ચિદાનંદ ઘન આત્મ સ્વરૂપમાં. આમાંના કોઈ કર્મ કે કોઈ વ્યવહારો થતા નથી. અને આટલું તું સમજી જઈશ તો તું કોણ બની જાય છે? ભગવાન પ્રથમ શબ્દ વાપરે છે ગત સંગસ્ય. ગત સંગ, જેનો સંગ આસક્તિ, કર્મ માટેનું અભિમાન, ફલ માટેની આસક્તિ, આ જેનો જતા રહેલા છે. ગત સંગસ્ય મુક્તસ્ય. અને આ સંગ કે આસક્તિ કે કર્તૃત્વ અભિમાન કે કર્માભિમાન એ કઈ રીતે દૂર થાય? તો કે આ જ્ઞાનથી જ દૂર થાય કે હું વારંવાર સમજું કે આ જે કંઈ પણ છે એ ઉપાધિના સ્તર પર થઈ રહેલું છે. અને જ્ઞાનીની દ્રષ્ટિ આ જ છે. ગુણા ગુણેષુ વર્તન્તે. પ્રકૃતિના ગુણો, ઇન્દ્રિયો પ્રકૃતિના ગુણમાં એટલે કે વિષયોમાં પ્રવૃત્ત થાય છે. સ્વરૂપ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપ છે. તો આવા ગૃહસ્થ કે પ્રવૃત્તિસ્થ જે જ્ઞાની જે છે એ જે સ્થળે રહેલા છે ત્યાં જેટલા આવશ્યક છે એટલા કર્મો એ પોતે કરી રહેલા છે. પણ કર્મો પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે? એ જાણે છે કે આ બધા રોલ પ્લેઇંગ કરવાનું છે. જ્યાં હું રહેલો છું ત્યાં મારે કેટલાક પાત્રને ભજવવાના છે. પિતા તરીકેનું પાત્ર, પતિ તરીકેનું પાત્ર, કે પત્ની તરીકેનું, માતા તરીકેનું,
પુત્ર તરીકેનું, ભાઈ તરીકેનું આ બધા જ પાત્ર છે. અને જ્ઞાની જે પણ વ્યવહાર કરે છે એને પાત્રથી કોઈ વિશેષ મહત્વ આપતો નથી. એ જાણે છે કે આ નાટક ચાલી રહેલું છે અને નાટકમાં આ પ્રકારેનો પ્લોટ છે અને આ પ્લોટમાં મારે આ પ્રકારે અભિનય કરવાનો છે. નાટક રૂપે જાણે છે એનો અર્થ એ નહીં કે પોતાના કાર્યમાં વેઠ ઉતારે કે જેમ તેમ પૂરું કરી દે, પણ નાટકનું પાત્ર પણ એ કેવી રીતે ભજવે છે, સંપૂર્ણ કુશળતાથી ભજવે છે. એવી કુશળતાથી ભજવે છે કે લાગે કે આ પાત્રની જોડે એ સંપૂર્ણ આઈડેન્ટિફાય થઈ ગયેલા છે. અને સાચો કલાકાર, શ્રેષ્ઠ કલાકાર એ જ છે કે પાત્રની સાથે એકમેક થઈ જાય છે. પણ આપણે જાણીએ છીએ કે કલાકાર પોતાના પાત્રની સાથે ગમે એટલો એકમેક થઈ જવા છતાં પણ પોતાની ઓરિજિનાલિટી એ ક્યારેય પણ ભૂલતો નથી. ગમે એટલા પાત્રો ભજવે, ગમે એટલો સરસ અભિનય ભજવે, છતાં પણ અભિનેતાને હંમેશા યાદ હોય છે કે આ અભિનય માત્ર છે, હું આનાથી જુદો છું. એનો અર્થ શું થયો? જ્યાં સુધી એ પાત્ર ભજવી રહેલો છે આપણને લાગે છે કે સંપૂર્ણ એકમેક થઈ ગયેલો છે. અને વાત પણ સાચી છે કે એ પ્રમાણે એ જુએ તો યોગ્ય રીતે પાત્ર ભજવી શકે. પણ હકીકત એ છે કે ગમે એટલો એમાં ઓતપ્રોત થવા જાય પરંતુ પોતાનું જે વાસ્તવિક જે રૂપ જે છે એનું ક્યારેય એને વિસ્મરણ થતું નથી. તો જ્યાં સુધી પાત્ર ભજવે છે એ સરસ રીતે ભજવે છે, પરંતુ પોતાના પાત્ર સાથેના આ આઈડેન્ટિફિકેશનને કે પાત્ર સાથેના એ એકત્વને, એક રૂપતાને એ પોતે ગ્રીન રૂમ સુધી લઈ જતો નથી. જેવો સ્ટેજની પાછળ ગયો તો એ ઓરિજિનલ જ છે અને બહાર આવે તો તરત જ તૈયાર થઈ જાય છે. વસ્ત્રો બદલાઈ જાય, હાવભાવ બદલાઈ જાય, ચેષ્ટાઓ બદલાઈ જાય અને જેવો પડદાની પાછળ જાય તો ફરી પાછો એ રિલેક્સ છે, પોતે જેવો છે એવો જ ત્યાં રહેશે. એ આગળ જે રીતે અભિમાન કરી પાત્ર સાથેનું અભિમાન જે રીતે ધારણ કરે છે એ પ્રકારે એ એકરૂપતા પડદાની પાછળ જાળવી રાખતો નથી. ત્યાં તો એ ફરી પાછો હતો એનો એ જ થઈ જાય છે. ભલે ને આગળ રામનું પાત્ર ભજવતો હોય, પડદા પાછળ જઈને એકાદી સિગારેટ પણ ફૂંકી નાખતો હોય, કારણ કે એનું ઓરિજિનલ છે. ફરી પાછો બહાર આવીને એ રામ થઈ જાય છે, કોદંડ પાણી થઈ જાય છે, મર્યાદા પુરુષોત્તમ થઈ જાય છે, સર્વના એ જાણે કે આરાધ્ય દેવ થઈ જાય છે. પણ પાછળ જઈને તો એ જે છે એ જ છે. એ રામનો અભિનય બધો ત્યાં ભૂલાઈ જાય છે. રાવણ હોય તો એ રાવણ થઈને જ ત્યાં રહેશે, એમાં કઈ ફેર પડતો નથી. તો પાત્ર જે છે, પાત્ર ભજવવાનું હોય એ ક્યાં માત્ર ભજવવાનું છે? સ્ટેજ પર ભજવવાનું છે, અથવા તો શૂટિંગ થાય, શોટ લેવાય ત્યાં સુધી બરાબર છે, પણ ગ્રીન રૂમ સુધી એને લઈ જવાનું હોતું નથી કે પછી ગ્રીન રૂમથી આગળ વધીને પોતાના ઘર સુધી એને લાવવાનું હોતું નથી. ઘર સુધી લાવે તો કોઈ એને ઘરમાં રહેવા ના દે. એક એક તમારું નાટક તમારે સ્થાને અહીંયા લાવવાનું નહીં. તો આ જ સમજદારી છે કે જ્ઞાની પણ આ રીતે જ વ્યવહાર કરે છે. પોતાના જે કંઈ પણ ત્યાં પરિસ્થિતિથી પ્રાપ્ત એવા જે કંઈ પણ કર્મો છે, જે કંઈ પણ પાત્ર જે છે એ પાત્ર એ ભજવે છે. સારામાં સારી રીતે પાત્ર ભજવે છે, પણ પાત્ર ભજવતો હોવા છતાં પણ અજ્ઞાનીની દ્રષ્ટિએ એ પણ એક બીજા અજ્ઞાની જેવા જ લાગતા હોવા છતાં પણ એ ક્યારેય પણ પોતાના ઓરિજિનલ વાસ્તવિક સ્વરૂપને વિસ્મૃત કરતા નથી. એ જાણે છે કે આ બધું માત્ર અભિનય માત્ર છે, નાટક માત્ર ચાલી રહેલું છે, પરંતુ
હું આ સર્વ પાત્રથી, સર્વ અભિનયથી હું કેવો છું? સંપૂર્ણ અસંગ છું, એનાથી જુદો છું. તો બહારથી જરૂર એવું લાગે કે પાત્રની સાથે એકમેકતા છે, હું મિક્સ થઈ ગયેલો છું, પરંતુ જ્ઞાની અંદરથી કેવા હોય છે? એનાથી સંપૂર્ણ અસંગ છે. જેવી રીતે અભિનેતા, કલાકાર પડદાની પાછળ જતાની સાથે બધું ખંખેરી નાખે છે. પાત્રના સંદર્ભનું જે હોય એ બધું મનમાંથી નીકળી જાય છે. એવી જ રીતે ડાયો મનુષ્ય, વિવેકી મનુષ્ય પણ સર્વ કોઈ વ્યવહાર કરે છે, પાત્ર ભજવે છે, પરંતુ જેવું એ પૂરું થયું કે તરત જ એ બધું ખંખેરી નાખે છે. અને હકીકતમાં ચાલતું હોય ત્યારે પણ પકડીને રાખતો નથી. ત્યારે પણ એ અંદરથી જાણે છે કે આ હું નાટક માત્ર કરી રહેલો છું, અભિનય માત્ર હું કરી રહેલો છું. અને અભિનય એ અભિનય જ છે, એ ક્યારેય પણ હકીકત બનતો નથી. પણ અજ્ઞાનીની સ્થિતિ એવી છે કે એ પોતે અભિનયને જ શું માની લેશે? હકીકત માની લેશે. તો આ જે મહાપુરુષ છે, ગતસંગ, એ પાત્ર સાથે, કર્મ સાથે, અભિનય સાથે એનો કોઈ સંગ નથી. અને સાધકને માટે આવી સહજ સ્થિતિ ન હોય ત્યારે એ સહજ સ્થિતિને પ્રાપ્ત કરવા માટે સાધકે પણ શું કરવાનું છે? પાત્ર ભજવે, પ્રયત્ન કરે જાગૃત રહેવા, અને વચ્ચે વચ્ચે ફરી પાછો ગ્રીન રૂમમાં પહોંચી જાય અને યાદ કરી લે કે આ બધું હું નથી. મનોબુદ્ધ્યહંકાર ચિત્તાની નાહમ. વારંવાર યાદ રાખવાનું છે, પિતા નૈવ મે માતા, ન બંધુ, ન મિત્ર, ન પુત્ર. આ બધા શું છે? નાટકના પાત્ર માત્ર છે. વસ્તુતઃ નથી કોઈ માતા, નથી કોઈ પિતા, નથી બંધુ, નથી મિત્ર, નથી જન્મ, નથી મૃત્યુ, પરંતુ હું કોણ છું? અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપઃ ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ. તો વારંવાર આને યાદ કરી લેવાનું છે. જ્યાં સુધી સહજ રૂપે યાદ ન રહે ત્યાં સુધી વચ્ચે વચ્ચે યાદ કરી લેવાનું. જેમ નોળિયો વચ્ચે વચ્ચે જઈને સૂંઘ્યાવે એવી રીતે આ વચ્ચે વચ્ચે આ પાત્રમાંથી એક બે ક્ષણ કે એક બે મિનિટ કાઢી આંખો બંધ કરી અને યાદ કરી લેવાનું કે આ માત્ર અભિનય કરવાનો છે. વસ્તુતઃ આત્મ સ્વરૂપમાં આ પ્રમાણેનો કોઈ વ્યવહાર નથી. તો જ્યારે પણ સમય મળે આને હું સ્મરણમાં લાવું, જ્યારે પણ અનુકૂળતા મળે ફરી હું યાદ કરી લઉં કે હું કોણ છું. ઓફિસમાં કામ કરીએ, એક ફાઇલ બે ફાઇલ પૂરી થઈ, વચ્ચે 1 મિનિટનો ટાઈમ કાઢીને શું યાદ કરી લેવાનું? હું આ બધું નથી, મારું વાસ્તવિક સ્વરૂપ આ પ્રમાણેનું છે. ઘરમાં કામ કરતા હોય, ચોખા વીણતા હોઈએ તો વીણતા વીણતા શું કરવાનું? થોડી વાર 1-2 મિનિટ બેસી જઈએ આંખો બંધ કરીને અને ફરી યાદ કરી લઈએ કે હું કોણ છું? ચિદાનંદ રૂપઃ શિવોહમ શિવોહમ અકર્તાહમ અભોક્તાહમ અસંગોહમ નિત્યોહમ શુદ્ધોહમ બુદ્ધોહમ. આ બધા શબ્દો જે છે કમસે કમ એને આપણે યાદ કરીએ, અને એને યાદ કરશું તો સ્વરૂપનું સ્મરણ પણ ધીમે ધીમે થતું રહેશે. તો કાર્યમાં, વ્યવહારમાં એટલા બધા ગળાડૂબ ના થઈ જઈએ કે સવારે જાગ્યા ને રાત પડી ગઈ તોય ખબર ના પડી કે આખા દિવસમાં શું થઈ ગયું. આખા દિવસમાં એકે વાર યાદ ના આવ્યું કે આ નાટક ચાલે છે, બલકી શું માની લીધું? આ કેવું છે? સત્ય જ છે. એવો દિવસ આપણો પસાર થવો જોઈએ નહીં. વચ્ચે વચ્ચે યાદ આવવું જોઈએ કે આ બધું નાટક છે. જેમ સવારના ક્લાસમાં આપણે શું જોયું હતું કે આ બધું શું છે? ગપ છે, બધું ગપ્પું ચાલી રહેલું છે. તો એને સત્યતા આપવાની ના. સર્વ પાત્ર ભજવીએ, સર્વ અભિનય કરીએ, પણ સાથે સાથે સર્વ પાત્ર રહિતનું એવું જે મારું સ્વરૂપ છે, નિરુપાધિક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એનું પણ વચ્ચે વચ્ચે સ્મરણ કરતા જઈએ. સમય મળ્યો તો ત્યારે
સમય નથી તો વચ્ચે 2-4 ક્ષણનો 2-4 મિનિટનો પણ સમય કાઢી અને સ્વરૂપનું સ્મરણ કરતા રહીએ. વારંવાર સ્મરણ કે નથી કોઈ માતા, નથી પિતા, નથી કોઈ ક્લાર્ક, નથી મેનેજર, નથી કોઈ કર્મચારી, નથી પુત્ર, નથી પુત્રી, નથી ભાઈ, નથી બહેન. આ બધા જ શું છે? આ પાત્ર માત્ર નિશ્ચિત કરેલા છે. વાસ્તવિકતા તો એનાથી કંઈક જુદી છે. અને વાસ્તવિકતા શું છે? તો હું વારંવાર સ્મરણ કરી લઉં, શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપઃ. વારંવાર આ પ્રમાણે હું સ્મરણ કરું. જ્યારે પણ સમય મળ્યો આંખો બંધ કરીને બેસીએ. 1 મિનિટ, 2 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ, જેટલો સમય. 1 મિનિટ નહીં તો 1-2 ક્ષણ, એટલો સમય તો બધાને મળતો જ હોય. તો વચ્ચે વચ્ચે સમય કાઢી અને એનું સ્મરણ કરતા જઈએ તો જ આ નાટક બુદ્ધિ જે છે એ વધારે દ્રઢ થશે. સત્યત્વ બુદ્ધિ જે છે એ ધીમે ધીમે શિથિલ થશે. પણ અહીંયા ફરી યાદ રાખવાનું કે નાટક ભજવતા ભજવતા પાછી ગરબડ નહીં થઈ જવી જોઈએ. જ્યારે પાત્ર ભજવવાનું હોય ત્યારે પાત્ર ભજવવાનું જ હોય. પછી પાત્ર ભજવવાનું હોય ને શિવોહમ શિવોહમ કરવા લાગે તો એ યોગ્ય નહીં. જ્યારે કરવાનું છે કરવાનું જ છે, પણ સમય મળે ત્યારે શાંતિથી બેઠેલા હોઈએ અને પોતાના શિવ સ્વરૂપને, સચ્ચિદાનંદ સ્વરૂપને યાદ કરતા હોઈએ. અને બેઠા હોઈએ અને સામે નાનો પૌત્ર દોડતો દોડતો આવે, દાદાજી દાદાજી, તો એને કહેવાનું નહીં કે શિવોહમ શિવોહમ. દાદાજી દાદાજી કરતો દોડતો આવે તો ત્યાં શું બોલવાનું હોય? હા બેટા બોલો, શું કામ, શું થયું? ત્યાં એવી રીતે કરવાનું હોય. ત્યાં પછી ચિદાનંદ રૂપ ગાવાનું ના હોય. તો પેલો પુત્ર બિચારો જોશે કે આ દાદાને શું થઈ ગયું, જોઈને જલ્દી જલ્દી પપ્પાને બોલાય આવશે કે કંઈક થયું અને પપ્પા શું કરશે જાણો પછી તમે. બરાબર ને? તો જ્યાં નાટક ચલાવવાનું, નાટકને પણ ડિસ્ટર્બ કરવાનું ના હોય. પોતાના કારણે નાટક ડિસ્ટર્બ થવું ના જોઈએ. જે શો ચાલી રહેલો છે એ શો એવો ને એવો ચાલવો જોઈએ. એને ડિસ્ટર્બ કરવાનો મને અધિકાર નથી, કારણ કે હું નાટકનો માત્ર એક ભાગ ભજવનાર છું. નાટકનો સૂત્રધાર, ડાયરેક્ટર કે એનો માલિક હું નથી. આ સમગ્ર નાટક ચાલી રહેલું છે એના સૂત્રધાર ઈશ્વર છે. તો એ જે પ્રમાણે કહે છે, એને જે પ્રમાણે નક્કી કરેલું છે એ પ્રમાણે મારે કરવાનું છે. તો નાટકને ડિસ્ટર્બ કરવું, આખા શોને ડિસ્ટર્બ કરવો એ અધિકાર મને નથી. તો જ્યારે પાત્ર ભજવવાનું છે ત્યારે પાત્ર ભજવવાનું છે, અને જ્યારે સ્વરૂપ સ્મરણ કરવાનું હોય ત્યારે સ્વરૂપ સ્મરણ કરી લઈએ. તો જે પણ જવાબદારી નિભાવવાની છે એ નિભાવવાની જ છે, પણ કેવી રીતે? ગત સંગઃ ભૂત્વા, સંગને છોડીને, આસક્તિને છોડીને. અને આ રીતે સંગને છોડેલો છે, ગત સંગ છે. એટલા માટે જ એ કેવો છે? ભગવાન આગળ શબ્દ વાપરે છે મુક્તસ્ય. ગત સંગ છે એટલા માટે જ મુક્ત છે, કારણ કે હંમેશા બંધન આસક્તિના કારણે છે. સંગના કારણે બંધન છે, અને જેવો સંગ છૂટ્યો તો મુક્તિ છે. તો ગતસંગ હોવાના કારણે જ મુક્ત છે, મુક્તસ્ય. સાથે સાથે આ મહાપુરુષ જાણે છે કે સ્વરૂપ દ્રષ્ટિથી હું હંમેશા મુક્ત છું. મારા સ્વરૂપમાં ક્યારેય કોઈ પણ પ્રકારની સમસ્યા કે બંધન નથી. જે પણ સમસ્યાઓ જે છે એ સમસ્યા નાટકના સ્તરે છે, પરંતુ પડદા પાછળ કોઈ સમસ્યા નથી. નાટકમાં એ નાટક ભજવે છે. ગંભીર સીન છે, એનો પુત્ર ગંભીર છે, મરણ પથારીએ પડ્યો છે, તો સ્ટેજ ઉપર એ પૂરેપૂરું નાટક ભજવે છે. ગંભીરતાથી નાટક ભજવે છે, આંસુડા પણ સારે છે. પણ જેવો પડદાની પાછળ જાય તો એ જાણે છે કે હકીકતમાં કોઈ સમસ્યા નથી,
કોઈ ગંભીરતા નથી, કોઈ મરવાનું નથી, માત્ર મરવાનું નાટક થશે મરવાનું હોય તો જે પ્રમાણે છે એ પ્રમાણે માત્ર પ્રતીત થાય છે. વસ્તુતઃ એને છોડીને કોઈ દુઃખ નથી, કોઈ સમસ્યા નથી. તો જે રોલ નિભાવવાના છે એમાં આ બધું પ્રતીત થાય છે અને એ પ્રમાણે સર્વ નાટક કરે છે, પરંતુ જાણે છે કે સ્વરૂપ દ્રષ્ટિથી કોઈ સમસ્યા નથી, કોઈ દુઃખ નથી. અને હકીકત પણ આ જ છે કે આત્મ સ્તરે ક્યારેય પણ કોઈ સમસ્યા હોતી નથી અને અનાત્મ સ્તરે ક્યારેય પણ કોઈ સમસ્યા ન હોય એવું બનતું નથી. તો વ્યવહારિક સ્તરે અનાત્મ સ્તરે ક્યારેય સમસ્યાઓનો અભાવ ન હોઈ શકે અને પારમાર્થિક આત્મ સ્વરૂપમાં કોઈ પણ સમસ્યાની સંભાવના જ નથી. અને અનાત્મ સ્તરે જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું સમાધાન કરવા માટે પ્રયત્ન કરવાનો છે, સર્વ અભિનય કરવાનો છે. એ સમસ્યાઓથી ભાગવાનું નથી, એનો સામનો કરવાનો છે, પરંતુ સામનો કઈ રીતે? ગતસંગ થઈને, અનાસક્ત થઈ અને સામનો કરવાનો છે. એનાથી ભાગવાનું પણ નથી અને એમાં ગળાડૂબ પણ થઈ જવાનું નથી. તો જ્ઞાની આ ભેદને સ્પષ્ટ રૂપે સમજે છે, અનાત્માના સ્વરૂપને સમજે છે અને આત્મ સ્વરૂપને પણ સમજે છે. એ જાણે છે કે અનાત્મ સ્તરે, ઔપાધિક સ્તરે કોઈ પણ રોલ ભજવીએ એ કોઈ પણ રોલ સમસ્યા મુક્ત હોતો નથી. પ્રત્યેક રોલમાં કોઈક ને કોઈક સમસ્યા તો હોય જ છે. અને રોલને રોલ તરીકે ન જુઓ, એની સાથે તમે એક થઈ જાઓ તો એ સમસ્યા કોની થઈ જાય છે? તમારી થઈ જાય છે. તો પ્રત્યેક રોલ, પ્રત્યેક પાત્રને પોતપોતાની સમસ્યા હોય જ. ક્લાર્કને એવું લાગે કે હું ક્લાર્ક ક્યાં બન્યો, મારા કરતા તો આ મેનેજરની પોસ્ટ જે છે વધારે સારી છે, કે મારા ઉપર હુકમ ચલાવે છે, હું એની જગ્યાએ હોત તો હું પણ હુકમ ચલાવત. તો ક્લાર્કને એવું લાગે કે આ ક્લાર્ક થવામાં જ સમસ્યા છે, મેનેજર થવામાં કોઈ સમસ્યા નથી. પણ મેનેજરને જ્યારે પૂછવામાં આવે તો મેનેજરના રોલમાં પણ એટલી જ સમસ્યા છે. મેનેજરને થાય કે આ ચેરમેન થવું સારું, એની નીચે રહેવામાં કોઈ માલ નથી. અને ચેરમેનને પૂછવા જાઓ કે ભાઈ એમાં કોઈ સમસ્યા છે તો કે મારે તો સૌથી વધારે. તો કોઈ પણ પાત્ર કે કોઈ પણ રોલ કે કોઈ પણ પોસ્ટ ક્યારેય પણ સમસ્યા રહિત હોતા નથી. મંત્રીઓને પૂછવા જાઓ તો એને પણ એની સમસ્યા હોય, અને મુખ્યમંત્રીને પૂછો તો એ રોલમાં પણ કેટલી સમસ્યા છે જ, અને વડાપ્રધાનને પૂછો તો એ રોલ નિભાવવામાં પણ સમસ્યાઓ રહેલી જ છે. તો કોઈ પણ પાત્રમાં, કોઈ પણ રોલમાં, કોઈ પણ પોસ્ટમાં હંમેશા કોઈને કોઈ સમસ્યા તો રહેલી હોય જ. વિદ્યાર્થીને એની સમસ્યા હોય, સંતાન તરીકે એને સમસ્યા હોય, સંતાનના માતા પિતા તરીકે માતા પિતાને પણ સમસ્યા હોય. સંતાનને સમસ્યા હોય કે મા બાપને કેમ ખુશ કરું, અને માતા પિતાને સમસ્યા હોય કે આ ક્યારે મોટો થાય ને કેવી રીતે સેટલ કરીએ. તો બે બાજુ શું ભટકાય છે? સમસ્યાઓ ભટકાતી જ રહેશે. તો મારે સમજવાનું શું છે કે આ બધું અનાત્મ ક્ષેત્ર પર ચાલતું રહેવાનું છે. જેટલી સમસ્યાઓના ઉકેલ હું લાવી શકું એટલા ઉકેલ હું લાવતો જાઉં. જે સમસ્યાનો ઉકેલ ન લાવી શકાય એનો સ્વીકાર કરતો જાઉં, કારણ કે આખરે તો આ શું છે? અભિનય માત્ર છે. તો ગત સંગસ્ય મુક્તસ્ય, એ આત્મ સ્વરૂપના સ્મરણથી જ એ હંમેશા મુક્ત રહેશે. એટલું જ નહીં, આવું જે આ મુક્ત જીવન જે છે એની પાછળનું રહસ્ય શું? તો ભગવાન બીજો શબ્દ વાપરે છે, જ્ઞાનાવસ્થિત ચેતસઃ. અજ્ઞાની કેવા છે? તો કે જેનું ચિત્ત, જેનું મન જ્ઞાને અવસ્થિત, જ્ઞાનમાં સ્થિત છે. એનો અર્થ સર્વ વ્યવહાર કરવા છતાં, સર્વ કર્મ કરવા છતાં ક્યારેય પણ વેદાંત સિદ્ધાંતનું વિસ્મરણ થતું નથી.
ચિત્ત હંમેશા એ સિદ્ધાંતને, સ્વરૂપને હંમેશા સામે રાખે છે. ચિત્તને જ્ઞાનમાં સ્થિત રાખવા માટે જરૂર શરૂઆતમાં નિત્ય નિરંતર શ્રવણ, મનન, નિધિધ્યાસન થતા રહેવા જોઈએ. વેદાંત વાક્યેષુ સદા રમંતઃ, એ સદા રમણ કરવા માટે શરૂઆતમાં અભ્યાસ થવો જોઈએ. નિરંતર શ્રવણ, મનન, નિધિધ્યાસન કરતા રહેવું પડે. જેવી રીતે સાયકલ ચલાવનાર જે ચલાવવાનું શીખી રહેલો છે એને નિરંતર શું કરવું પડે? સજાગતા રાખવી પડે કે ક્યાંક પડી ના જાઓ, ક્યાંક પડી ના જાઓ. બેલેન્સ હંમેશા કરવું પડે છે. જરૂર એ કાર્ય કઠિન છે, સરળ તો નથી. સાયકલ શીખનારા બે ચાર વાર તો ધબાકા ખાધા જ હોય, ગોઠણ બે ચાર વાર છોલાયા જ હોય અને પછી જ શીખ્યા હોય. એટલા માટે ઘણા બધા 60-70 વર્ષના થાય પણ સાયકલ આવડતી હોતી નથી, કારણ કે હિંમત થતી નથી. જ્યારે પૂછીએ તો અહીંયા કે આવું છે સત્સંગમાં પણ કે સાધન આવડતું નહીં. સાધન નહીં આવડતું તો પૂછો સાયકલ નથી બીજું ને, તો કે સાયકલ જ નહીં આવડતી. બીજાની વાત ક્યાં કરવી? કેમ નથી આવડતી? એ શીખવાની હિંમત જ કરી નથી, કારણ કે એ કાર્ય પણ સહેલું નથી. કરે તો પછી આસાન થઈ જાય, પરંતુ હંમેશા શું હોય છે? સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હોય છે. શરૂઆત કરવામાં હંમેશા પ્રોબ્લેમ હોય છે. ગમે ત્યાં જોઈએ જીવનમાં હંમેશા સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ હોય. એકવાર શરૂ થયું પછી તો કરતા કરતા અભ્યાસ થઈ જાય અને સહજ થઈ જાય. તો શરૂઆત કરવી સાયકલ શીખવાની એ પણ તકલીફ છે. બાળક હોય, નાના હોય ત્યારે ના શીખ્યા તો મોટા થઈને પછી શીખાતું નથી. બાળકને માટે તો એને ઉત્સાહ હોય શીખવા માટેનો, એટલે પડે આખડે તો પણ એને તકલીફ નહીં, ને પડે તો એને શરમ ના આવે. મોટો થયા પછી પડે તો એને સૌથી મોટી તકલીફ એ હોય કે કોઈ જોઈ જશે, કોઈ જોઈ જશે. બાળક પડે તો એને શરમ આવતી નથી, એ જાણે છે કે તો શીખીએ તો પછી પડવાના જ છીએ અને બધા જોવે તો શું થઈ ગયું લાગે, તો એ કદાચ રડી પણ લે અને માં ખીજાય પણ ખરી કે હું કહેતી હતી ના ચડ ના ચડ, તોય ચડ્યો, તો એને બીજી વારે ચડવાનો જ છે. તો કોઈના કહેવાથી, ખીજાવાથી એને શરમ આવે ને છોડી દેવું થતું નથી. એટલા માટે બાળપણમાં શીખાઈ જાય તો શીખાઈ જાય, પણ એક વખત એ મોટો થયો 30-35 પહોંચ્યો પછી તકલીફ છે. પછી ચડતા પેલા એ વિચારે કે પડીશ તો જોનારા કેટલા છે. એટલા માટે એવી જગ્યાએ એ પોતે ચલાવે કે કોઈ જુએ નહીં, પણ એવી રીતે શીખી શકવાનો નથી. કોઈક ને કોઈક તો એને જોઈ જ જવાનું છે. રસ્તા પર નીકળે પછી ઉભો રહે સાયકલ લઈને કે આ પેલો આવે છે જતો રહે પછી ચડું. કેમ? કારણ કે પડીશ તો એ જોશે અને એ જતો રહે પસાર થાય ત્યાં બીજું કોક આવતું હોય. તો રસ્તો છે તો ચાલતા રહેવાનું. ઘરમાં તો સાયકલ ચલાવતા શીખાય નહીં, તો કોઈક ને કોઈક તો આવતા રહેવાનું છે. તો મોટા થયા પછી આ બધું કરવામાં તકલીફ થાય. નાનપણમાં શીખી ગયા તો શીખી ગયા, એટલા માટે 50-60 વર્ષે પણ સાયકલ પકડતા આવડતી નથી. પણ શીખવું હોય તો શરૂઆતમાં આ પ્રમાણે નિરંતર અભ્યાસ કરવો પડે છે. અને એક વખત સાયકલ ચલાવતા આવડી ગઈ તો પછી તો કેવો આનંદ છે, કેવી મસ્તી છે. પછી સાયકલને યાદ રાખવી પડતી નથી, સાયકલ ભૂલાઈ જાય છે અને પેલો ગીત લલકારતો લલકારતો આરામથી સવારમાં ભાગતો હોય. તો એવી જ રીતે અહીંયા પણ જે મારું સ્વરૂપ જે છે એ સ્વરૂપમાં સ્થિત થવા માટે શરૂઆતમાં તો મહેનત કરવી પડે. નિરંતર શ્રવણ, મનન, નિધિધ્યાસન કરતા રહેવાનું છે. સદ્ગુણોની સ્થાપના, દુર્ગુણોની નિવૃત્તિ, ભગવાનની ભક્તિ, જપ, ધ્યાન, શાસ્ત્ર સ્વાધ્યાય, મનન, નિધિધ્યાસન, આ બધા સાધનોનો સહારો નિરંતર લેવો પડે છે. પણ એક વખત સ્વરૂપ સ્પષ્ટ થઈ ગયું તો એમાં સ્થિતિ સહજ છે. પછી જેમ પેલી વ્યક્તિ સાયકલ પર બેસીને પણ ઘણા કામ કરી શકતો હોય છે. સાયકલ એને યાદ કરવી પડતી નથી કે બેલેન્સ કરવાનું પણ એને યાદ રાખવું પડતું નથી, બહુ સહજતાથી બધું થતું રહેશે. એવી જ રીતે આ જે જ્ઞાની પુરુષ છે એ સર્વ વ્યવહાર કરવા છતાં પણ કેવો રહેશે? જ્ઞાનાવસ્થિત ચેતસ, એ હંમેશા જ્ઞાનમાં અવસ્થિત ચિત્તવાળો રહેશે. અને આ રીતે જે સતત કરી રહેલો છે એના સર્વ કર્મ કેવા થઈ જાય છે?
તો ભગવાન આગળ શબ્દ વાપરે છે યજ્ઞાય આચરતઃ કર્મ. એના સર્વ કર્મોનું જે આચરણ જે છે કેવું છે તો કે યજ્ઞાય, યજ્ઞને અર્થે છે. અને એવી રીતે થયેલી વ્યક્તિ દ્વારા સર્વ કર્મ સમગ્રમ પ્રવિલીયતે, એ બધા જ વિલીન થઈ જાય છે, એટલે એને માટે બંધનકારી બનતા નથી. વિસ્તારથી પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.